હાલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. આજના મારા નવા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, કારણ કે આપણે તો આજે જવા છે એક નવીન જગ્યાએ. તો ચાલો હવે ક્યાં જાય ને પછી મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો હવે તો આપણે કાઢવાના છે કપડાં. કયા કપડાં પહેરું એમ વિચારવું. તો ચાલો હવે ના જઈને આપણે પછી મળશું. મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે બગદાણા જવા માટે. તો બગદાણા જઈને મળશું. તો આગળ આવે છે મારા ફ્રેન્ડની પણ આ નરેશ. ચાલો હવે ના જઈને મળશું. ફાઇનલી હવે એમ પહોંચી ગયા છે બગદાણા, તમે જોઈ શકો છો. ચાલો હવે આમ અંદર જઈને પછી તમને દર્શન કરાવી. આપણા બેનપણી છે, આય છે. ફાઇનલી હવે એમ પહોંચી ગયા છીએ બગદાણા. અમે દર્શન કરી લીધા, હવે તમે પણ કરી લેજો. તો જોઈ શકો છો આ મારા બેનપણી છે. તમે આવ્યા હતા બગદાણા. ફાઇનલી મિત્રો, હવે તમે આવી ગયા છે પ્રસાદી લેવા. અને આજે તો બગદાણા બહુ ગળદી છે, તમે જોઈ શકો છો. આજે મારી બેનપણી ને આ મારી બેનપણી છે. ચાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. આમ નમે હોય એવું જ નહીં કે સેવાવાળા સાવે મારી ડીશનો ઉતારો એ હું ઘરવાળા. ફાઇનલી મિત્રો, હવે એમ પહોંચી ગયા છે કદમગીરી. નાચીને તમને દર્શન કરાવશું અને મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છો. લે સેજો તારો લો લે. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હવે નાગન જો અંદરથી દર્શન કરી આવ્યા ને તમે બહારથી કરી લેજો. દર્શન કરવા અંદર દેતા નથી એટલે કરી લેજો બહારથી દર્શન. ફાઇનલી જો હવે એમ નીકળી ગયા છે કદમગીરીથી ઘરે જવા. એકવાર નજારો જોવો. એકવાર જરૂર આવજો કદમગીરી, બહુ મસ્ત. હવે તો ફાઇનલી પહોંચી ગયા હતા ઘરે. ઘરે આવીને કપડાં બપડા ચેન્જ કરીને રસોઈ બનાવીને હવે જો હોવાની તૈયારી. મારો બ્લોગ કેવો લાગ્યો તમે જરૂર ને જરૂર મને કોમેન્ટ કરજો. તો આપણે હવે આગળ બ્લોગ મેકવાનું શરૂ કરશું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.